અયોધ્યાના રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું. સીએમ યોગીના સૂચન બાદ રેલવે મંત્રાલયે રાખ્યું અયોધ્યા ધામ જંકશન. દિલ્હીના કર્તવ્ય પથ પર 26 જાન્યુઆરીને લઈને જવાનોનું રિહર્સલ. અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે એએમસી તંત્રની ઘોર બેદરકારી સામે આવી. બહેરામપુરામાં વર્ષ પહેલા લગાવેલો ઓક્સિજન પ્લાન્ટની દુર્દશા. અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો. સોલા સિવિલમાં 25 બેડનો કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો. કોરોનાના શંકાસ્પદ કેસને લઈને કોવિડ ટેસ્ટ શરૂ કરાયા. ડેન્ગ્યુ, શરદી, ખાંસી અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો. સુરતના શરણમ જ્વેલર્સ શેલ કંપનીમાં ઈડીના દરોડા. 5,000 કરોડ વિદેશ સગેવગે કર્યા હોવાની ચર્ચા. ધોરણ 12 સાયન્સના ફોર્મ આજે પણ ભરી શકાશે. ફોર્મ ભરવાની મુદતમાં સળંગ 3 વાર વધારો કરવામાં આવ્યો. 26 ડિસેમ્બર છેલ્લી મુદત હોવા છતાં પણ અરજીઓ આવતા ફરી તારીખ લંબાવવામાં આવી. જેટકોની લેખિત પરીક્ષામાં બાકી રહેલા ઉમેદવારોની 7 જાન્યુઆરીએ પરીક્ષા લેવાશે. તેમણે લેખિત પરીક્ષા પહેલા આપી હતી, તેમની ફરીથી પરીક્ષા લેવામાં નહીં આવે. હાલોલમાં સરકારી અનાજની દુકાનમાં ગેરરીતિનો પર્દાફાશ. અનાજ અનઅધિકૃત રીતે મકાન અને દુકાનમાં સંગ્રહિત કર્યો. પરવાનેદાર સામે વધુ કાર્યવાહી હાથ ધરાઈ. દિયોદર માર્કેટયાર્ડમાં ચોરીને લઈને વેપારીઓમાં રોષ. માર્કેટયાર્ડના વેપારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા. 7 દુકાનોના તાળા તોડી દુકાનમાંથી 1.85 લાખની ચોરી થઈ. ફ્રાન્સ કબૂતરબાજી મામલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 8 લોકોના નિવેદન લેવામાં આવ્યા. અન્ય લોકોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ. એજન્ટો સુધી સીઆઈડી પહોંચી જશે. 40 લાખથી 1.35 કરોડ સુધીની ડીલ પાકી થઈ હતી. ઓખાના દરિયામાં નૌસેનાની ફાયરિંગ પ્રેક્ટિસ. બપોરના 11 વાગ્યા સુધી નૌસેનાની ફાયરિંગ પ્રેક્ટિસ. ઓખાની નૌસેના તટીય બેટરી દ્વારા સમુદ્ર ગોળાબારી પ્રેક્ટિસ. દ્વારકાધીશ જગત મંદિર આસપાસ ડ્રોન ઉડતું દેખાયું. પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડતું દેખાયું. જગત મંદિર બહાર અજાણ્યા શખ્સો દ્વારા આ ડ્રોન ઉડાડવામાં આવ્યું. આરબીઆઈ બાદ હવે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ધમકી ભર્યા ઈમેલ બાદ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. એરપોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર ઈમેલથી ખળભળાટ. આરબીઆઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી ઝડપી પાડ્યા. 3 આરોપીઓએ 11 સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવાની ઈમેલથી ધમકી આપી હતી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી પાડ્યા. તાપીના અંધાત્રી ગામના ધામણિયા ફળિયામાં સગીરા સહિત 5 મહિલાઓને ભુવાએ સાંકળથી મારી. મેલડી માતાની પૂજા દરમિયાન ભુવાએ મહિલાઓને મારી. સુરતમાં સોનાના રોકાણના નામે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. સોનાના રોકાણના નામે ઠગાઈ કરનારા બનાસકાંઠાનો ઠગબાજ ઝડપાયો. વેપારી પાસે રોકાણ કરાવવાના નામે 99 લાખ પડાવ્યા. વડોદરામાં એમએલએ શૈલેષ મહેતાના પેટ્રોલ પંપ પર લૂંટ. ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર લૂંટ મચાવવામાં આવી.